મિત્રો, મકર સંક્રાંતિ નજીક આવી જાય છે ત્યારે મકર સંક્રાંતિમાં તમને ખબર જ છે કે આપણે પતંગની દોરીના લીધે ગળું કપાવાના કેસ ખૂબ વધી ગયા છે. અને અમારે તાજેતરનો જ આવેલો કેસ કે જેને ગળું કપાઈ ગયું, એની ઇન્જરી કેટલી સિરિયસ હતી એ ડોક્ટર લાભુ જણાવશે. જેમ સરે કીધું એમ કે દોરીને કારણે જે ઈજા થઈ છે પેશન્ટને, જે શ્વાસનળી આપણે જે હોય છે અહીંયા, બરોબર, એ દોરીના લીધે એ કટ થઈ ગઈ હતી, એના કારણે બહુ સિરિયસ ઇન્જરી થઈ હતી પેશન્ટને, અને તાત્કાલિક એનું ઓપરેશન કરવું પડ્યું આપણે. અને જો એ ઇન્જરી થોડીક વધારે હોત દર્દીને, જે ટ્રેકિયાની બાજુમાં આ ભાગ જે છે ત્યાં લોહીની નળી મેઇન આવેલી, જેને આપણે કેરોટિડ આર્ટરી કહીએ, તો એમાં ઈજા થઈ હોય દર્દીને, તો દર્દીનું થોડીક ક્ષણોમાં મૃત્યુ પણ થઈ શકે. જે ધ્યાન રાખો કે તમે બાઇક ચલાવતા હોય તો એની આગળ આવી રીતના સ્ટીલના વાયર લગાડી લો, અને ગળામાં મફલર પહેરી શકો, માથામાં હેલ્મેટ પહેરી શકો. અને બાકી પબ્લિક માટે મારી એક વિનંતી છે કે અત્યારે આ સિઝનમાં તમે ચાઇનીઝ દોરી આવે છે, જે આપણે કાચ પીવડાવેલી દોરી, એ ન વાપરો. અને જો તમે પતંગ ચગાવતા હોય, તમારી દોરી કપાઈ જાય તો નજીકના અંતરમાં જો તમારી દોરી હોય તો શેરીમાંથી વચ્ચે લટકતી હોય તો એને ખેંચી લેવી, અથવા તો એક જાગૃત નાગરિક તરીકે તમને ક્યારે એવી દોરી દેખાતી હોય તો એને કાઢી અને સાઈડમાં લઈ લેવી. આશા રાખું છું કે આ મકર સંક્રાંતિ આપણી સફળ નીવડે. ઓકે, તો ચલો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.